બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ઢૂંઢિયાવાડી વિસ્તારમાં ચાની નાની રેકડી ચલાવતા ભરતભાઈ ઠાકોરના પુત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પરંતુ આર્થિક સમસ્યાઓના લીધે હાઈ એજ્યુકેશન માટે ઘણી જ તકલીફો પડતી હતી। જોકે વિજયના પિતા ભરતભાઈ ઠાકોર સમાજ સેવાનો ઝંડો લઈને ફરતા અમુક રાજકીય નેતાઓ પાસે મદદ માંગી હતી, પરંતુ તે નેતાઓએ મદદ કરવાની ના પાડી દેતા છેવટે ઠાકોર સમાજના સેવાભાવી ડોક્ટર જગદીશભાઈ ઠાકોર તેઓની વહારે આવ્યા અને તેમણે વિજય ઠાકોરને તેનો અભ્યાસ પૂર્ણ કરવા જરૂરી આર્થિક મદદ કરતા આજે વિજય બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજનો પ્રથમ સીએ બની પોતાના પરિવાર તથા સમાજનું નામ ગૌરવવંતું કર્યું છે। એટલે કે પાલનપુર શહેરમાં ચા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા ઠાકોર પરિવારનો પુત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતા સમાજનું ગૌરવ વધાર્યું છે। મારા બે દીકરા છે, એમાંનો એક મોટો દીકરો સીએની પરીક્ષા આપી હાલ ફાઇનલ પાસ કર્યું છે। એ બદલ મને ખૂબ લાગણી અનુભવું છું। એને ભણાવવા માટે મેં ખૂબ મહેનત કરી છે। જેમ કે મારી પત્નીના દાગીના પણ મેં વેચી માર્યા, એક મશીન હતું એ પણ વેચી માર્યું। આમ ખૂબ મહેનત કરીને ખૂબ તકલીફ વેઠીને અને ભણાયો છે। આજે સીએ થઈ ગયો છે અને મને ખૂબ ગર્વ છે। અને બીજા બાળકો, સમાજના બીજા બાળકો, ગરીબ બાળકો સીએની પરીક્ષા પાસ કરે અને સીએ બને તેવી મારી શુભેચ્છાઓ છે। અને મારો દીકરો આગળ વધે અને એની કારકિર્દીમાં આગળ વધી એનું કારકિર્દી બનાવે તેવી મારી શુભકામનાઓ છે। આ પોતે કેટલું ભણેલા છે? હું 12 પાસ છું અને આપના પત્ની? એ અંગૂઠા છાપ છે। મને જગદીશ ઠાકોર, ડૉક્ટર જગદીશ ઠાકોરે ખૂબ સહાય કરી છે અને મારા બીજા એક બે મિત્રો છે પટેલ, એ લોકોએ પણ મને સહાય કરી છે કે એમના ફી ભરવા માટે મારે જો અમુક ટાઈમ પૈસા ના હોતા તો એ લોકો આપતા મને। ઠાકોર સમાજમાંથી બીજા કોઈ આગેવાનોએ મદદ કરી ખરી? ઠાકોર સમાજમાંથી તો સમજો કે કોઈ મદદ નહીં કરી। અમે અલ્પેશ ઠાકોર પાસે ગયા હતા પણ એમને કંઈ કોઈ મદદ નહીં કરી। એ નંદાજી ઠાકોર જોડે ગયા હતા પણ એમને કોઈ મદદ નહીં કરી અમને। એની એક્ઝામ પાસ કરી એ બહુ ખુશી થઈ છે મને, કારણ કે આટલી બધી એવી મહેનત કરી છે। બહુ એવો ટાઈમ બી થઈ ગયો છે। નોર્મલી 4-5 વર્ષ થાય, પણ હવે પરિસ્થિતિના હિસાબે જોવા જઈએ તો 5-6.5 તો વર્ષ થઈ ગયા છે મને ક્લિયર કરતા। અને આજ ફાઇનલી આટલા વર્ષ પછી બી એક મહેનત સફળ થઈ એટલે ખુશી તો બહુ વધારે જ થઈ રહી છે। વ્યક્ત કરી શકાય એવી છે નહીં, પણ બહુ વધારે જ ખુશી છે। કેવો સંઘર્ષ કર્યો છે? એક્ઝામ એટલે બહુ વધારે જ કઠિન હોય છે એક્ઝામ, કારણ કે અમારે કોચિંગ બી કરવાનું હોય, સાથે આર્ટિકલશીપ બી કરવાની હોય, તો બંને એક સાથે મહેનત કરતા હોઈએ તો એ બી બહુ કપરું થઈ જાય કે બંને એક સાથે મેનેજ કરવાનું। અને પ્લસ પરિસ્થિતિ, ફિનાન્શિયલ કન્ડિશન બી એટલી એવી સારી હોતી નથી, તો એ બી જોવાનું હોય કે કોચિંગની ફી બી બહુ હાઈ હોય છે, તો એ કોચિંગની ફી ભરવી, સાથે ભણવું, તો બંને સાથે એક બાજુ મેન્ટલ પ્રેશર બી આવતું હોય કે કઈ રીતે થશે, કઈ રીતે નહીં થાય, અને બીજી બાજુ એક્ઝામનું પ્રેશર બી હોય છે કે ક્લિયર કરવાની છે, સપનાઓ બી છે, બાકી પરિસ્થિતિ બી છે, તો બંનેને ધ્યાનમાં રાખીને થોડી મહેનત વધારે કરી અને આજે સફળ થઈ ગયા છે, એક્ઝામ પાસ કરી દીધી છે। કોરોનાનો ટાઈમ હતો જે અમારો, કે જેમાં અમારે કોચિંગની ફી ભરવાની હતી ને એ ટાઈમે ઘરે બી પરિસ્થિતિ હતી ને, અને પ્લસ કોરોનાના ટાઈમને લીધે બધું ફિનાન્શિયલી બી બધું ટફ થઈ ગયું હતું, તો ક્યાંય થઈ શકે એવું હતું નહીં। તો એ ટાઈમે તો થોડીક વાર એવું લાગી ગયું કે હવે આગળ હું કન્ટિન્યુ કરી શકું છું એમ નહીં, અને કોચિંગની ફી બી ભરવાની, એ લોકો 1 મહિનાની અંદર બધું સબમિટ કરવાનું કહેતા હતા, તો એટલું પોસિબલ તો હતું નહીં મારા માટે કે 1 મંથની અંદર હું બધું સબમિટ કરી દઉં। એટલું બધું પેમેન્ટ ઓલમોસ્ટ 1.5 લાખ જેટલું થાય, તો એટલું બધું ભરવું, અને પ્લસ રહેવાનું, ત્યાં આગળ જમવાના પૈસા, તો એ બી બહુ છે કે એ બી થવું ઘણું અઘરું હતું, તો એ બી થતું નહોતું। તો એક ટાઈમ એવું થઈ ગયું કે હવે શું થશે શું નહીં થાય કંઈ ખબર નથી, પણ થઈ ગયું ભગવાનની કૃપાથી। પોતાના વ્યવસાયના ઇમ્પ્રુવમેન્ટ માટે તો ઘણા બધા લોકો માર્કેટિંગ કરતા હોય છે, માર્કેટિંગ ચેઇન પણ ચલાવતા હોય છે, કંપનીની સ્થાપના પણ કરતા હોય છે, પરંતુ સમાજની અંદર પોતાનું ઋણ ચૂકવવા માટે એક આ જ રીતની કોઈ પણ જાતના સ્વાર્થ વગર લોકોને એકબીજા સાથે જોડી અને સમાજની અંદર એજ્યુકેશન ક્ષેત્રે ક્રાંતિ આવે એ માટે એજ્યુકેશન ચેલ ચલાવનારા પાલનપુર, માત્ર પાલનપુર નહીં, આખા બનાસકાંઠા જિલ્લામાં અને કહી શકીએ તો આખા ગુજરાતની અંદર ઠાકોર સમાજના એક જ વિરલા છે, અને એ છે ડૉક્ટર જગદીશભાઈ ઠાકોર, કે જેઓએ ઘણા બધા ડૉક્ટર્સ, ઘણા બધા એન્જિનિયર્સ અને ઘણા બધા લોકોને એજ્યુકેશન ક્ષેત્રે હેલ્પ કરી અને એમના જીવનના લક્ષ્ય સુધી પહોંચવા માટે
એક વાલી પોતાના એક પિતા પોતાના પુત્રોને પોતાના બાળકોને પોતાના સંતાનોને મદદ કરે એ રીતે મદદ કરી છે. અને એ જ રીતે આજે એક ઠાકોર સમાજના એક દીકરાને કે જેની પાસે ભણવાના પૈસા તો શું પરંતુ પોતાનું વ્યવસ્થિત રીતે જીવન જીવી શકે એ માટે પણ સગવડ નહોતી, એવા વ્યક્તિને સીએ બનાવીને એક માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. તો આજે આપણે જગદીશભાઈ ઠાકોરનું પોતાનું વિઝન અને એમની લાઈફસ્ટાઈલ શું છે એ વિશે વાત કરીશું. વિજયની શું સ્ટોરી છે? વિજયની સ્ટોરી એવી છે કે વીરે એક હોનહાર વિદ્યાર્થી ઇંગ્લિશની અંદર સારું પાવરફુલ ઇંગ્લિશ હતું. એ પોતે એકવાર ફરમાન અલી સૈયદના ત્યાં સ્પીકિંગ ઇંગ્લિશના કોર્સ કરવા માટે જતો હતો. એટલે ફરમાન અલીનો મને મિત્ર આવ્યો, તારા સમાજનો એક દીકરો છે, બહુ હોશિયાર છે અને ઇન્ટેલિજન્ટ પણ છે અને બહુ હોશિયાર છે, પણ એને ઇકોનોમિક થોડો ગરીબ ઘરમાંથી આવે છે, કોઈ સપોર્ટ કરે તમારા સમાજમાંથી તો એ માણસ આગળ જઈ શકે છે. એટલે મેં એના ફરમાન અલી જોડેથી નંબર લઈને એને ફોન કર્યો, એને બોલાયો. એટલે એ કે સાહેબ મારે સીએ થવું છે. મેં કીધું સીએમાં તારા ખર્ચો ને બધો કેટલો થાય? એટલે કે ત્યાં આગળ મારે બધું ટ્રેનિંગ ના થઈને બધું લગભગ 2-2.5 લાખ થાય છે, પણ થોડા ઘણા તમારા મમ્મી અને પપ્પાએ ને જે એમના દાગીના અને ઘરની જે બચત હતી એ જે પણ હતું એ વેચી મારીને થોડું ઘણું કર્યું હતું એમને. પછી લગભગ એ વખતે 60-70 હજાર ભરવાના થતા હતા પહેલાં. એટલે એ 60-70 હજાર પછી મેં અને ફરમાન અલી સૈયદે 20,000 આલ્યા અને પછી પ્રિયાબેનને રામસેના સાહેબે 11,000 કે 15,000 આપ્યા હતા. અને એ બધા ભેગા કરીને અમે મિત્રો જોડે થોડા લીધા અને મેં આપ્યા ને એમ કરીને એને એ પૈસા ભરી દીધા. પછી એને જે 5 મહિને ખાવા પીવાના કંઈ ખર્ચાના અને જે આવે એ 5-1 હજાર જરૂર પડે ત્યારે એની મમ્મી આવીને લઈ જતી મારા જોડે કે આટલા ખૂટે છે અને આટલા જરૂર છે તે આવીને લઈ જતી. એટલે લગભગ એ 80 લાખની વચ્ચે મેં આપ્યા હશે. એના બધા મિત્રો થ્રુ એનું કામ પતી ગયું ને એ સીએ થઈ ગયો. પણ એ ફેમિલી માટે એની મમ્મી પપ્પાએ પણ ખૂબ મહેનત કરી, કારણ કે એક ચાની લારીમાંથી પૈસા ભેગા કરવા, એક ટિફિન બનાવીને છોકરાઓ બીજા લોકોને ખવડાવો ને ટિફિનમાંથી એમની રોજીરોટી ચલાવતા, સીવણ મશીન થી જે કમાઈ થતી એ. એટલે એ આપણા કરતો આપણે તો આર્થિક સપોર્ટ કર્યો પણ મોરલ સપોર્ટ કર્યો કદાચ, પણ એની માતા પિતાની જે મહેનત હતી કે વગર પૈસે દીકરાનું આ સપનું જોવું, એને સપોર્ટ કરવો, એને બહુ ગરીબમાંથી પણ એને અહેસાસ નહીં કરવા દેવો કે તું ભણજે, અમે ગમે તે કરીને પૈસા લાવશો. એ લોકોએ ખૂબ મહેનત કરી છે અને એ હજી પણ મહેનત કરે છે. અને વિજય કાલે મને મળ્યો તો મેં કીધું તારા મમ્મી પપ્પાની તું સેવા કરજે ભાઈ. એટલે એક ગરીબ હોનાર વિદ્યાર્થી એક મિત્ર દ્વારા મને મળી ગયો અને એને સપોર્ટ આર્થિક થોડો ઘણો મોરલ કોન્ફિડન્સ બી ઘણીવાર જરૂર હોય છે કે ભાઈ તું ચિંતા કર્યા વગર ભણ, પૈસાની તો સગવડ અમે કરી લઈશું. તો એને એક પાસું બંધ થઈ જાય કે ચલો પૈસા માટે મારે ચિંતા કરવાની જરૂર નથી, મારે મહેનત કરવાની જરૂર છે. એટલે પછી મહેનત કરી એને અને એક આ ટ્રાયલ પછી એને સીએ પાસ કર્યું. પહેલી વાર નાસી પાસ થઈને આવ્યો તો મારા જોડે કે સાહેબ થોડા માટે રહી ગયો. મેં કીધું કંઈ વાંધો નહીં, બીજી વાર મહેનત કરજે અને પૈસાની જરૂર હોય તો તું મદદરૂપ અમે થઈશું, જ્યારે પણ જરૂર પડે ત્યારે કહેજે. પછી તો એને મમ્મીને થોડો ધંધોને ચાલે એટલે એ લોકો પછી થોડા સમય પછી તો જે જરૂર પડતા તે એને મળી રહેતા હતા. અને આમાં અમારા એક મિત્ર નિકોલના પ્રવીણસિંહ, એ પોતાની ઓફિસ હતી વિજય 4 રસ્તાને. આ વિજયને જ્યારે તકલીફ પડતી હતી હોસ્ટેલમાં રહેવાની, ત્યારે એ વિજયને એમની ઓફિસ આલી દીધી. તું આખી ઓફિસમાં રાત્રે તારે જ્યાં રહેવું હોય તો રહ્યા, ઊંઘવાની સગવડ, ખાવા પીવાની, સંડાસ બાથરૂમ સગવડ. એ 4થા માળે વિજય એકલો રહી અને 4-6 મહિના તેઓ કાઢ્યા અને પછી એને હોસ્ટેલ મળી ત્યારે હોસ્ટેલમાં ગયો. એટલે એ પ્રવીણસિંહનો ખૂબ આભાર માનીએ કે એમને પણ ક્યાંક ને ક્યાંક એમનો બી થોડો ઘણો ફાળો છે, કારણ કે 4 મહિના તમારી ઓફિસમાં કોઈને રહેવા આપવું વગર ભાડે, વગર કોઈ પૈસાએ, કોઈ સ્વાર્થ વગર, એ પણ એક સેવા જ છે ભણવા માટે વિદ્યાર્થી માટે. એટલે એવા ઘણા બધા મિત્રો જોડાયેલા હશે વિજયની આ સક્સેસ સ્ટોરીમાં. તો આ હતા ડૉક્ટર જગદીશભાઈ ઠાકોર કે જેમણે એજ્યુકેશન, પોતાના જીવનના જે એજ્યુકેશન એજન્ડા છે સમાજ સેવાના, એનાથી માંડીને સમાજના યુથે કઈ રીતે પોતાની લાઈફને મેનેજ કરવી, કેવી રીતે પૈસા કમાવા, કેવી રીતે એનો યુઝ કરવો અને કેવી રીતે કમાયેલા પૈસાથી સમાજને ઉપયોગી થવું, એ બાબતેની ડિટેલમાં આપણને એમની જીવનશૈલી, પોતાની જીવનશૈલી તો આપણી સામે પ્રસ્તુત કરી જ છે, પરંતુ સાથે સાથે સમાજના નેતાઓ અને બીજા આગેવાનો જે સમાજને સમાજ સેવા માટે તત્પર છે એ લોકોને પણ ખૂબ સારો સંદેશો આપ્યો. એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.